સુરત જિલ્લાના માંગરોળના પાલોદ વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે। મુશળધાર વરસાદના કારણે પાલોદમાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પરિસ્થિતિ એટલી ગંભીર સર્જાઈ છે કે પાલોદ ગામની સીમમાં આવેલા પ્રખ્યાત ફિરદોશ શોપિંગ સેન્ટર અને માંજરા શોપિંગ સેન્ટરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક વેપારીઓને મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ આ આકસ્મિક જળ સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે પાલોદ ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવી ગઈ છે। ધોધમાર વરસતા વરસાદની વચ્ચે પણ ગ્રામ પંચાયતની ટીમ અને સ્થાનિક સરપંચ દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં જેસીબી અને પમ્પિંગ મશીનો દ્વારા નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કરીને સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર વહેલી તકે પૂર્વવત કરી શકાય। बहुत दिक्कत है। गुट्टा भर पानी भरा हुआ, पानी रुकता नहीं है। दुकानों में पानी भरा है, गटરની व्यवस्था નથી થતી, એટલે भारी व्यवस्था हो ऐसी की व्यवस्था की जाए। जिस आप काम के लिए आए, आप टीम के हैं? हाँ, टीम में रहता हूँ, मैं काम के लिए आया हूँ। काम मरता नहीं, भारी वरसादને કારણે આપણે વ્યવસ્થા। સુરત જિલ્લામાં સામેલાધાર વરસાદ પડ્યો છે। મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને જે દ્રશ્ય છે આ નેશનલ હાઈવે 48નો સર્વિસ રોડ છે અને સર્વિસ રોડને અડીને જે વિસ્તાર આવેલો છે એ માંગરોળ તાલુકાના પાલોદ ગામનો આ વિસ્તાર છે અને પાલોદ ગામની અંદર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં જે રીતે પાણી ઘૂસ્યા છે, કામ ધંધો ચોપટ થઈ ગયો છે અને જે રીતે તંત્રની જે પોલ ખોલી નાખી છે વરસાદે અને ભર વરસાદમાં તંત્ર છે તે કામે લાગ્યું છે। જે દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો। જેસીબી લઈને પાલોદ ગ્રામ પંચાયતના જે સરપંચ અને તાલુકા પંચાયતના હાલમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાવાના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ શરૂ થઈ છે। કારણ કે સ્ટેટ હાઈવે 65 અને સ્ટેટ હાઈવે 65 પર આમ તો સામાન્ય રીતે એક તરફના સર્વિસ રોડ પર પાણી ભરાતા હતા, પરંતુ જે રીતે હાલમાં પાણી ભરાયા છે, વર્ષો પછી સ્ટેટ હાઈવે જે 65 છે એની બંને તરફ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ દ્રશ્ય છે પાલોદ ગ્રામ પંચાયતના દ્રશ્ય અને પાલોદ ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ છે। દિનેશભાઈ, જે રીતની કામગીરી શરૂ કરવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? અમારા ધર્મ સુપર માર્કેટ યુનાઇટેડ જે નેશનલ હાઈવે પરથી જે ગટર આવે છે એ ગટરનો પાણીનો કોઈ નિકાલ નથી। નેશનલ હાઈવે ઓથોરિટી વાળાને કેટલી વાર કીધું પણ કોઈ સાંભળતા નથી। જાડી ચામડીના થઈ ગયા છે બિલકુલ। પાલોદની હદના કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? પાલોદ હદ વિસ્તારમાં પૂરા ચારે તરફ પાણી છે। રોયલમાં પાણી છે, યુનાઇટેડમાં પાણી છે, તમારે સપનાનગર વાયડી પેટ્રોલ પંપ, નવા પાલોદ, આ નવી પાલોદના માટે આખી 4 રસ્તાથી પાલોદ સુધીની મેં કેટલી વાર લખીને આપ્યું છે। વિડીયો મેડમને પોતે બોલાવીને બતાવ્યું કે આ જ્યાં લગી નિકાલ નહીં થાય ત્યાં લગી પાણીની સમસ્યા કોઈ દિવસ હલ નહીં થાય। હાલ પંચાયત દ્વારા કઈ કામગીરી કરવામાં ચાલે? હવે અત્યારે આ બધાના નાના મોટા નાળા છે તે કાઢી નાખીએ છીએ, કેટલું પાણી જાય એટલું અમે કોશિશ કરીએ છીએ। જે રીતે વરસાદની આગાહી છે, ભારે વરસાદની, હા, તો પરિસ્થિતિ હજુ પણ બગડે? હજુ બગડે એના અનુસંધાનમાં જ આ કરેલા છે કે વધારે વરસાદ આવે તો થોડો બચાવ રહે એમ। આ હતા પાલોદ ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ના તો સ્થાનિક તંત્ર છે તે જે રીતે રજૂઆત કરીને થાકી ગયું છે, પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં જુઓ ત્યાં પાલોદ ગામની હદમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે અને ભર વરસાદમાં સ્થાનિક તંત્ર પાણીના નિકાલ માટે જેસીબી મશીન લઈને કામે લાગ્યું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 20। માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને કામ ધંધો ઠપ થઈ ગયો છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે દુકાનદારો છે પોતાની દુકાનોમાં પાણી ના ભરાય તેની તકેદારી તેઓ રાખી રહ્યા છે, પરંતુ જે રીતના દ્રશ્ય છે, જે રીતે આ વિસ્તાર છે, જે માંજરા શોપિંગ સેન્ટર વિસ્તાર છે અને પાલોદ ગ્રામ પંચાયતની હદનો આ વિસ્તાર છે, દૂર દૂર સુધી આપ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। દુકાનમાં કેટલીક નીચાણવાળી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક દુકાનોમાં પાણી ભરાવાની તૈયારી થઈ ગઈ છે। હાલ વરસાદે વિરામ લીધો છે,
પરંતુ બીજી તરફ હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હાલ છે તે ભર વરસાદમાં સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે તે કામગીરી ના કરવાના કારણે આ દ્રશ્યનું નિર્માણ થયું છે. આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, જાણે કોઈ બેટમાં ફેરવાઈ ગયો વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને જે રીતે પાણી ભરાવાના કારણે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે ચોમાસામાં ફિરડોસ શોપિંગ સેન્ટર હોય, માજા શોપિંગ સેન્ટર હોય કે આ સિવાયના અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. જે રીતે વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે, જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને સ્થાનિકો ના પાડી રહ્યા છે, છતાં પણ લોકો પસાર થઈ રહ્યા છે, કારણ કે કોઈ અકસ્માત દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોની? પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ખૂબ પાણી ભરાઈ જતું હોય છે. કીમ માંડવી સ્ટેટ હાઈવે છે, જે કીમ 4 રસ્તાથી કીમ સુધીનો જે માર્ગ છે તે બંને તરફ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ટોબા પોકારી ઉઠ્યા હતા, દુકાનદારો ટોબા પોકારી ઉઠ્યા હતા. અને માંગરોળનો પાલોદ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું મોડી રાતથી સાંભેલા ધાર વરસાદ પડતા તંત્રની પોલ ખુલી નાખી છે. સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી છે. ગ્રામ પંચાયતોની હદોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, કારણ કે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ પાલોદ ગ્રામ પંચાયતની હદના દ્રશ્ય છે, અને જાણે આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે રીતના સમગ્ર સુરત જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું તોફાની આગમન થયું છે, અને મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને આ દ્રશ્ય છે જે બી રો હાઉસ વિસ્તારના, અને ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કોઈ ઘરમાં ભરાયા છે પાણી, તો કોઈ દુકાનમાં ભરાયા છે. અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, તો મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. એટલે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તંત્રની પહેલા જ વરસાદે પોલ ખોલી નાખી છે, અને વિકાસ મોડલની પોલ ખોલી નાખી છે. એક તરફ તંત્ર કહે છે કે ગુજરાતનું જે વિકાસ મોડલ છે, ગુજરાતના વિકાસ મોડલની પહેલા જ વરસાદે પોલ ખોલી નાખી છે. અને આ દ્રશ્ય છે સુરત જિલ્લાના, અને સુરત જિલ્લાનું જે માંગરોળ તાલુકો છે, માંગરોળ તાલુકાના પાલોદ ગ્રામ પંચાયતની હદમાં આવેલા અનેક વિસ્તારો છે એ જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અને તંત્ર વરસાદ સામે લાચાર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે સ્થાનિકો છે તેઓ પોતાના ઘરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા. અને માત્ર પાલોદ ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં જ ઠેર ઠેર પાણી ભરાયા નથી, પરંતુ લાઈફ લાઈન ગણાતા સ્ટેટ હાઈવે 65 અને ત્યાં હજારો વાહનો દોડે છે. એ સ્ટેટ હાઈવે કીમથી કીમ 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા થોડા સમય માટે વાહનો છે તે થંભી ગયા હતા, કારણ કે ઘૂંટણસમાં પાણી રોડ પર ભરાઈ ગયા હતા. અને જે ગટરો હતી, વરસાદી પાણીના નિકાલ માટેની જે ગટરો હતી, એ ગટરો ઓવરફ્લો થઈ ગઈ છે. અને ઓવરફ્લો થઈ જવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ના થતા વરસાદી પાણી બેક થઈને પોતાના ઘરોમાં આવી રહ્યા છે. અને રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો ટોબા પોકારી ઉઠ્યા છે. સ્થાનિક તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની સવાલ ઉઠાવી રહ્યા છે, અને તંત્ર ભર વરસાદમાં લાચાર જોવા મળ્યું છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.